રાજકોટમાં એક તરફ દીપડાની દહેશત છે અને બીજી તરફ જિલ્લાના એક ગામમાં ભેદી આંચકાનો ડર પણ છે। ભેદી અવાજ અને ભયના ઓથાર વચ્ચે લોકો થરથર કાંપે છે। રાત્રિના સમયે પોતાના ઘરની બહાર બેસીને રાત વિતાવવા મજબૂર બન્યા છે લોકો। ગોંડલના રીબ ગામમાં ક્યારેક મોડી રાત્રે તો ક્યારેક વહેલી સવારે સંભળાય છે ડરાવી દેનારા અવાજ। આ વાત અમે નહીં પરંતુ ખુદ આ જ ગામના લોકો કરી રહ્યા છે। કેમ લાગી રહ્યો છે ડર, સાંભળો આ જ ગામના લોકોના મુખે। અમારા ગામમાં 2-3 દિવસથી આ ભૂકંપના આંચકા આવી રહ્યા છે અને જે લોકો રાતના ગભરામણથી સોઈ રહ્યા છે અને આમ બીક જેવું પણ બધાને લાગે છે અને જ્યારે ભૂકંપ આવે છે ત્યારે ખળભળાટ ને એવું સંભળાય છે। હું ત્યાં બેઠી હતી તો પડ્યું પોદેરાનું હેઠું આ પોળું એટલે હું વહી ગઈ આઘી નકર માથે પડત। કેવું નુકસાન થયું મકાનમાં ઘણું નુકસાન થયું છે। ઉપર ત્યાં થોડુંક પાડી વાર્યું છે। અમે જમવા બેઠા હતા અને ભૂકંપ આવ્યો એટલે અમે તરત બહાર નીકળી ગયા। છેલ્લા 2-3 દિવસથી રોજ ભૂકંપ આવે શું? હા, કેવી બીક લાગે છે? બીક ખળભળાટ જાજો થાય છે। અંદાજિત 3500ની વસ્તી ધરાવતા આ ગામમાં ભેદી ધડાકાના કારણે લોકોના મકાન જર્જરિત સ્થિતિમાં જોવા મળે છે। અહીંયા 2-3 નહીં પરંતુ 20 જેટલા મકાનો એવા છે કે જ્યાં મોટી મોટી તિરાડો પડી ગઈ। કેટલીક જગ્યાએ તિરાડો પડી છે તો કેટલીક જગ્યાએ મસમોટા ગાવડા પડ્યા તો કેટલીક જગ્યાએ નવા બનેલા મકાનને દિવાલો તૂટી છે। એટલું જ નહીં, નવા મકાનની લાદી પણ ઉપસી ગઈ છે। ગોંડલ તાલુકાના રીબ ગામમાં છેલ્લા થોડા દિવસથી જે છે ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે તો ક્યારેક જે છે ભેદી ધડાકાઓ પણ સંભળાઈ રહ્યા છે। ગામના અનેક મકાનો એવા છે કે જે તિરાડો પણ પડી છે તો સાથે જ અવારનવાર સંભળાતા ભેદી ધડાકા તેમજ આંચકાથી ગામના લોકો પણ ચિંતિત છે। તો મોડી રાત સુધી ગામના આગેવાનો જે છે એ ભર શિયાળે તાપણું કરી અને જે છે ગામનું ધ્યાન રાખી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રહેતા હોય છે ત્યારે રીબ ગામના લોકોને ધડાકાએ ઊંઘ છીનવી લીધી હોય એવું જોવા મળી રહ્યું છે। રીબ ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત ગામના આગેવાનો ગામના પાદરે બેસી રાત વિતાવે છે। ભયનો માહોલ છે અને ગામના માણસો જાગે છે તાપણું કરી અને થોડીક બીક તો લાગે જ પછી આવું થાય એટલે આવું 3-4 દિવસથી થાય છે। ગામમાં મકાનોમાં તિરાડો પડી છે। નિરૂપા જાડેજા અને બધાયના જુવાનિયા સહિત બધાયને એલર્ટ કર્યા છે કે જાગવું રાતે અને ધ્યાન રાખવું અને અમે જાગી છીએ। જો રાત્રિના સમયે ભૂકંપ આવે કે ભેદી અવાજ સંભળાય તો તરત જ સરપંચ સહિતના લોકો એલર્ટ થઈ જાય। ગામમાં તપાસ પણ કરવામાં આવે કે કોઈને નુકસાન થયું છે કે નહીં। ગામોમાં રહેતા લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે તે રાત્રે જાગતા સૂવે। માત્ર રીબ ગામની એકની જ વાત નથી। વાસ્તવિકતામાં ગરીબ આ જે ગામ છે તેની આસપાસ આવેલા રીબડા અને ગુંદાસર સહિતના ગામોમાં પણ છેલ્લા થોડા દિવસ થયા ભૂકંપ પણ અનુભવાઈ રહ્યો છે અને સાથે ભેદી અવાજ પણ સંભળાઈ રહ્યો છે। હજુ સુધી સત્તાવાર રીતે આ અવાજ ક્યાંથી આવે છે તેની પુષ્ટિ થઈ શકી નથી। તાલુકાનું રીબ ગામ છે કે જ્યાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાય છે તો ભેદી ધડાકાઓ પણ અનુભવાઈ રહ્યા છે। ત્યારે હાલ આપણી સાથે ગામના સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમારા ગામમાં ભેદી ધડાકા? 4-5 દિવસથી ધરતીકંપના આંચકા આવે છે અને પરમથી વધારે આંચકો આવ્યો હતો અને તાલુકામાંથી પણ મને જાણ કરી હતી અને તાલુકામાં જાણ કરી હતી મામલતદાર સાહેબને અને બહુ તકલીફ જેવું નથી ગામમાં કાંઈ। અને રાતે અમે આ બધા હજી સંગઠન જે ભાઈબંધ દોસ્તાર બધા બેહી અને ગામને સચેત કરી કે ભાઈ જાગતા હું અને એવું કાંઈ હોય તો અમે મદદે જાય। ખાસ તાપણું પણ કર્યું છે। હા, એ તો બધું કરવું જ પડે ને, આખી રાત કેવી રીતે કાઢવી। કેવી ગામમાં બીક છે? થોડોક તો ભય તો હોય જ ને ભાઈ, આ ભગવાનનું મોકલેલું એ ભય તો હોય જ ને। ગામમાં નુકસાની થઈ રહી, તિરાડું પડી? આ તિરાડું પડીને એવું થોડું ઘણું નુકસાન થયું છે બધે, પણ બહુ વાંધો નથી।
ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો ગામના સરપંચ કહી રહ્યા હતા કે જે રીતના સરપંચ પણ અત્યારે સરપંચ સહિતના આગેવાનો છે તે લોકો જાગતા હોય છે, ખાસ કરીને રાતના સમયે જ્યારે થોડું પણ ભય જેવું લાગે છે તો તરત જ ગામના લોકોને એલર્ટ કરે છે. તો કહી શકાય કે જો જરૂર પડે તો તરત ગામના મદદે પણ જતા હોય છે. અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઠંડીથી બચવા ખાસ તાપણાનો સહારો પણ લેતા હોય છે. પરંતુ વાત કરવામાં આવે તો જે છે રીબ ગામમાં છેલ્લા થોડા દિવસથી આ ભૂકંપ આવી રહ્યો છે. રીબડા, ગુંદાસરા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભયનું વાતાવરણ જોવા મળતું હોય છે. ખાસ કરીને જે છે રીબના અનેક મકાનો એવા છે કે જ્યાં અત્યારે તિરાડો પડી છે. ગામના લોકો છે એ અત્યારે જાગતા હોય છે અને રાતના સમયે જે છે ખાસ કરીને જ્યારે પણ ભય જેવું લાગે છે તો તરત જ જે છે ગામ એના જે યુવાનો હોય છે તે પણ સતર્ક થતા હોય છે અને તરત કહી શકાય કે જે છે ગામના જ્યાં પણ જરૂર પડે ત્યાં જતા હોય છે. સાથે જ ગામના લોકોને એલર્ટ પણ કરતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રીબ.